વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવસારી આગમન પહેલા જિલ્લા ભાજપ દ્વારા મહત્વપૂર્ણ સામાજિક અભિયાનોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે 4036 કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનો સંકલ્પ લેવાયો છે। નવસારીના બીઆર ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી। આંગણવાડી બહેનોને પૌષ્ટિક આહારની વિશેષ કીટોનું વિતરણ કરાયું હતું। અભિયાન અંતર્ગત આગામી 3 મહિના સુધી આંગણવાડી મારફતે 4036 બાળકોને નિયમિત પૌષ્ટિક આહાર આપવામાં આવશે। કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવી સ્વસ્થ અને સુપોષિત બનાવવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે। મોદી સાહેબના આગમન પહેલા નવસારી જિલ્લામાં લગભગ 3800 જેટલા જે બાળકો કુપોષિત છે એને પૌષ્ટિક આહાર દર અઠવાડિયે કીટ આપીને એને ઝડપમાં કુપોષિતમાંથી બહાર લાવીને પોષિત કરવા માટેનો પ્રયત્ન કરવાનો આજે એ ઝુંબેશ શરૂ કરી છે। 3800 બાળકોને આજે કીટ આપી છે અને દર અઠવાડિયે આ કીટ એમને આપવામાં આવશે। આપણે જે સગર્ભા બહેનો છે, જે વીક છે, શારીરિક રીતે ઓછી ઉંમરમાં લગ્ન થવાને કારણે કોઈનો શારીરિક વિકાસ નહીં થયો હોય તેવા ટાઈમે ગર્ભવતી થઈ જાય તો એના કારણે બહેન પણ વીક હોય અને એનો બાળક પણ કુપોષિત આવે, એટલા માટે એવી જરૂરિયાતમંદ બહેનોને પણ અમે અને પૌષ્ટિક આહાર આપીને એ બહેન પણ પોષિત થઈ જાય, આવનારું બાળક પણ કુપોષિત ના હોતા પોષિત થતા એના માટે